भारत तैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोर्पदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरुकृपा धमच्यवाग्घुसुरे स्वाहा की जय। नमो नमः। वेदव्यास शवालमिक शुक गुरुचरण कमलेभ्यो नमो नमः। गुरवे नमः परं गुरवे नमः परात् परगुरवे नमो नमः। श्री गणेशाय नमः सरस्वत्यै नमः। वागर्धाइव सम्प्रोक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। श्रीदुर्गे जगदाधारे प्रणताभीष्टदायिके रक्ष मां क्षुद्रजालेभ्यः पातकेभ्यश्च सर्वदा। भवाब्धौ पतितं भीतम् अनाथं दीनमानसम् उद्धृत्य कृपया देवी निधेहि चरणाम्बुजम्। गिरिराजधरण की कथाना प्रारंभ में 5 मिनिट भगवानना नामનું संकीर्तन धून भजन આપણે કરી અને પછી કથાનો પ્રારંભ કરીએ। શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ શ્રીમન્નારાયણ नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण भजमन्नारायण नारायण नारायण भजमन्नारायण नर नारायण 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 नारायण
નર નારાયણ 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 નર લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ સૂર્ય નારાયણ 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 સૂર્ય સૂર્ય નારાયણ 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 સૂર્ય ભજમન નારાયણ 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 ભજમન નારાયણ બદ્રી નારાયણ 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 બદ્રે બદ્રી નારાયણ 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 બદ્રે ભજમન નારાયણ 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 ભજમન નારાયણ સત્ય નારાયણ 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 સત્ય સત્ય નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ નવ સપ્તાહ જ્ઞાન યજ્ઞ ગઈકાલે વાતે ગાતે આનંદ ઉત્સાહ ઉમંગ સહ ભગવતી જગદંબા વાઘેશ્વરીના ચરણોમાંથી પુસ્તકની પધરામણી કરી મહાત્મ્યની શરૂઆત. મહાત્મ્યની કથાની અંદર આત્મદેવ બ્રાહ્મણની કથા, ભક્તિના દુઃખનું નિવારણ મહાત્મા નારદે કર્યું. સંત મળે ત્યારે દુઃખનું નિવારણ થાય. સંત એને જ કહેવામાં આવે કે જે સત્યને પામેલા હોય. સત્યમ જ્ઞાનમ અનંતમ, સત્યનું જ્ઞાન જેને પ્રાપ્ત થયેલું છે. નારદ દુઃખના સમૂહોનો નાશ કરે તેનું નામ નારદ. તમે જી નારદ સમજો જ નહીં, એ ખોટું છે. એ તો પછી અમારા જેવા બેહાડી દીધું. પણ નારદ એટલે દુઃખના સમૂહોનો નાશ કરનાર. જીવના અનેક જન્મના દુઃખો છે અને આ નારદ એટલે જેનું મન સંસારમાં સ્થિર નથી પણ નારાયણમાં સ્થિર છે, એનું નામ નારદ. આપણે તો શું કે એની પનારે પડતા નહીં, એવો નારદ છે ચડાવી મારશે. હા, એમાં દુઃખ ન લગાડજો. ઘણા ડોહાએ નારદ હોય ને ડોહીઓએ નારદ. હા, કારણ કે અમે તો ઓલી બિંદડી એક હાથ ઘર ભાંગે, મેં હજારો ઘર ભાંગ્યા. ઇંગ્લેન્ડ, અમેરિકા, આફ્રિકા બધે ટકો કરાયા હોય. નારદ તો બધે હોય. હવે તો એક વાત અહીં એક હતો, સત્ય દ્વાપર ત્રેતા, ત્યાં એક જ નારદ હતો. હવે તો ગલીએ ગલીએ નહીં, ઘેર ઘેર. ગિરિરાજ ધારણ કી. સંત મળ્યા, ભક્તિના દુઃખનું નિવારણ થયું. આત્મદેવ બ્રાહ્મણ પુત્રના મોહમાં અંધ બનેલા હતા. મહાભારતની કથા જુઓ. ધૃતરાષ્ટ્ર
પુત્રના મોહમાં અંધ હતો. આમ અંધ ન ગણાય, એ તો પછી આપણે કહ્યું કે આંધળો હતો. પણ છતી આંખે પુત્રના મોહમાં અંધ એવા ધૃતરાષ્ટ્રના કારણે કુટુંબનું ધનોત પનોત નીકળી ગયું, નખો જ નીકળી ગયું. અહીંયા મહાત્મા નારદ એના દ્વારા ભક્તિનું કલ્યાણ, જ્ઞાન વૈરાગ્યનું કલ્યાણ. કેમ કે સંત મળ્યા. સંત છે તે હાલતું ચાલતું તીર્થ છે. ગંગામાં જાઓ ત્યારે પવિત્ર થવાય, યમુનામાં જાઓ ત્યારે પવિત્ર થવાય, ગોમતીમાં નાવા જાઓ ત્યારે પવિત્ર થવાય. પણ સંત છે એ હાલતું ચાલતું તીર્થ છે. અને એમાં એ સંત આપણે ત્યાં પધારે, આપણું પરમ કલ્યાણ થાય. જીવનું પરમ શ્રેય, જીવનું ઉત્તમ કલ્યાણ કે એને અહીંયા સંત પધારે. સંત છે એ હાલતું ચાલતું તીર્થ છે. ગંગાને કહીએ કે આવ ઘરે તો ના આવે, પણ સંત મહાત્માઓને વિનંતી કરો કે પ્રભુ મારે અહીંયા, તો બિચારા એકદમ રાજી ખુશીથી આવે કે હાલ તારે અહીંયા આવું. તો એના આવવાથી, એના ચરણ કમલની રજથી પણ જીવનું કલ્યાણ થાય. આત્મદેવ બ્રાહ્મણ પુત્રના મોહમાં અંધ બનેલા હતા. 2 દીકરાનો જન્મ, એક ધુંધલીનો દીકરો ધુંધુકારી અને એક ગોકર્ણ. ગાય જેવા જેના કાન હતા એટલે એનું નામ ગોકર્ણ. ગાયના કાન જેવા એના કાન હતા. શુચિનામ સીમંતામ ગેહે યોગ ભ્રષ્ટો ભીજાયતે. શુચિ અને પવિત્ર એવા જીવને ત્યાં જ સંત જન્મ ધારણ કરે. ગોકર્ણ પંડિતો જ્ઞાની ધુંધુકારી મહાખલહ. ગોકર્ણ પંડિત અને જ્ઞાની બન્યા, અને ધુંધુકારી તો આચાર ભ્રષ્ટ, વિચાર ભ્રષ્ટ, ધર્મ ભ્રષ્ટ. ટૂંકાણમાં કહું તો ભ્રષ્ટાચારીનું કારખાનું. તમામ ભ્રષ્ટાચાર એનામાં ઉદ્ભવેલા હતા. ગોકર્ણના જન્મજાત સંસ્કાર સંત હતા. આગલા જન્મના ઓલું ફળ આપ્યું ને, એમાં પોતાનું ચૈતન્ય હતું. તો સંત જેવા કંઈ ધૂંધલીના પેટે ના આવે. એ 33 કરોડ દેવતાની માં ગાય, એ ગાયના પેટે ગોકર્ણનો જન્મ. આત્મદેવ બ્રાહ્મણને દીકરો બાપને મારવા દોડ્યો. આજે અટાણા થાય છાપામાં આવે જેવું નથી, તેદી આવું જ બનતું હો. ધુંધુકારી બાપને મારવા દોડ્યો, મને ધન લાવ, મારું ધન. અને એ વખતે આત્મદેવ બ્રાહ્મણને સંન્યાસીના વચન યાદ આવ્યા. સંન્યાસીએ ના પાડી હતી કે ભાઈ આ કામ કરવા જેવું નથી, અને આ કામ કરવાથી લાભ નહીં થાય. તો આની આગળ ગયો અને કહ્યું કે હે દીકરા તું મને તાર. ત્યારે ગોકર્ણ ગીતા, ભાગવતજીની અંદર ગીતા પણ ઘણા પ્રકારની છે હો. ભગવદ્ ગીતા સર્વોપરી, ગોકર્ણ ગીતા. પછી કુંતીજીએ ભગવાનની સ્તુતિ કરી, કુંતી ગીતા. વત્રાસુરની ગીતા, જ્ઞાનેશ્વરી ગીતા, પંચરત્ન ગીતા, આવી ઘણી ગીતાઓ છે. રામ ગીતા, ભરત ગીતા, શત્રુઘ્ન ગીતા. અહીંયા ગોકર્ણની આગળ જઈ અને ધુંધુકારીના ત્રાસથી ત્રસ્ત થયેલા આત્મદેવે કહ્યું કે હે દીકરા તું મને બચાવ. ત્યારે દીકરાએ એટલું જ કહ્યું, બાપુજી દેહસ્થિમાં શરુધિરે પીમાતી ત્યજાત્વા જયાશુતાધીષુ સદા મામતાં વિમોચ પશ્યામિ
જગદીદં ક્ષણભંગનિષ્ઠ વૈરાગ્ય રાગરસિકો ભવભક્તિનિષ્ઠ. ગોકર્ણએ કહ્યું કે બાપુજી, દેહસ્થિ માંસ રુધિરે બિમતિ ત્યજત્વમ. આ શરીર કેવું છે? હે, આ શરીર એક બાજુ શાસ્ત્રમાં એવું કહે છે કે દુર્લભમ માનુષમ દેહમ દેહિનામ ક્ષણભંગુરા. આ માનવ શરીર વારંવાર નહીં મળ્યો, એકવાર મળ્યું. ગયા વખતે મતલબ કે આગલા જન્મમાં કોણ હતા એની ખબર કે ના, એ ખબર નથી. આવતા જન્મમાં હું થાશું એની ખબર. માની લ્યો કે કુંભારના હાથી થાય તો, અથવા તો ગયા ભવમાં કુંભારના હાથી હોય તો ખબર પડે. પણ દેહસ્થિ માંસ રુધિરે બિમતિ ત્યજત્વમ. પિતાજી, આ શરીર ક્ષણભંગુર છે, પાણીના પરપોટા જેવું છે. અને એક કવિએ કહ્યું કે આ ભરો તો એ ખોબામાં પાણી કેટલી વાર રહેશે? એક 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 બૂંદ જેમ જાય એમ એક એક શ્વાસે ટપકત શ્વાસો શ્વાસ, એક એક શ્વાસે જીવ જાય છો. આમ નથી દેખાતો, પણ આપણે એક એક શ્વાસ લઈએ ને આયુષ્ય ઓછું થાય. આપણે જન્મદિન મનાવીએ, કાં તો આજ હેપી બર્થડે. અરે ભાઈ, ન મનાવાય, મોતની નજીક આવ્યો. હે, પણ હવે આપણા સમાજમાં અને વળી વાત નીકળી એટલે કહી દઉં, એમાંય આપણે તો હવે વેસ્ટર્ન થિંકમાં આવી ગયા ને, પશ્ચિમનું અનુકરણ કરીએ. હે, અરે જન્મના દિવસ હોય તેથી દીવો પ્રગટાવાય. આપણે તો મીણબત્તીઓ હરગાવીને ફૂંક મારીએ, કાં તો કે દીવો ઠાર. આનો દીવો ઠરી ગયો, કાયમનો કાયમ ઠરી જાય, યાદ રાખજો. હે, ઊંધા રસ્તે છે. દીવો પ્રગટાવો, તમારા દીવાથી બીજાને તેજ મળે, એને બદલે તમે જ ઠારો. એટલે પછી આપણે શું કહીએ? રામ વિમુખીએ હાલ તુમારા, રહા ન કુલ કોઈ રોવનારા. વાહે કોઈ રોવાવાળું ન રહે, કોઈ કાક કાક કરીને વાહ નાખવાવાળું ન રહે. કાં તો કે દીવા ઠાયરા જ કર્યું હું. હે, ખરેખર જન્મદિવસ હોય ત્યારે આપણા શાસ્ત્રોમાં તો લખે જ કે ભાઈ માર્કંડ મુનિનું પૂજન કરો. હે, કાં તો કંઈ દીર્ઘાયુષી છે, હજી જીવે જ. અમુક જણા હજી મરી નથી ગયા હો, 8 જણા જીવે, હજી જીવે. અશ્વત્થામા બલિર વ્યાસ હનુમાંશ્ચ વિભીષણા પરશુરામશ્ચ સપ્તૈતે ચિરજીવિના માર્કંડેય મહાબાહો સપ્તકલ્પાંત જીવિનઃ ચિરંજીવ યથા તમ હિ ભવિષ્યામિ તથા મુને. હે મુનિ, જેમ તમે દીર્ઘાયુષી છો એમ અમે પણ દીર્ઘાયુષી બનીએ. હે, અશ્વત્થામા બલિ વ્યાસ હનુમાન આ બધા હજી અયાદ છે. ઠીક છે. ગોકર્ણએ કહ્યું કે પિતાજી, આ દેહ છે ને ક્ષણભંગુર છે, પાણીના પરપોટા જેવું છે. હે, અને આ પાણીના પરપોટા માથે મોત આપણી ઉપર ભયમે રાખે જ, કંઈ પકડી જાય ખબર નહીં પડે. હો, જમદૂત ક્યારે આવશે કાંઈ નક્કી નથી. ગમે ત્યારે આવીને ઉઠાવું કરી જશે કે હાલો. તો આ શરીરમાં આટલો બધો મોહ મમતા હું કરવા રાખો? અને એમાં પણ બીજી વાત એ કે બાપુજી, આ શરીરનો ત્યાગ કરો, મતલબ કે આની મમતાનો ત્યાગ કરો, આના મોહનો ત્યાગ કરો અને બીજાની ઉપાધિ રહેવા દો. ઓલો શું કરે, આ શું કરે. અરે ના, આપણે શું કરવું? હે, આપણે ક્યાં છીએ, આપણે શું કરવું જોઈએ એનો વિચાર કરો અને એનાથી જ તમારું કલ્યાણ થશે. હે, શ્રીમદ ભાગવત મહાત્મ્યના 4થા અધ્યાયના 79, 80, 81 આ 3 શ્લોકોની અંદર ગોકર્ણએ આત્મદેવ બ્રાહ્મણને જ્ઞાન આપ્યું. ધર્મમ ભજ શ્વસતો ત્યજ લોકધર્માન
અન્યાસ્ય દોષગુણ ચિંતનમાસુ મુક્ત્વા સેવા કથા રસમો નિતરામ પીબત્વા. ગોકર્ણ એક બીજા શ્લોકમાં એવું કહ્યું કે બાપુજી, ધર્મમ ભજસ્વ સતતન ત્યજ લોક ધર્માન. લોક ધર્મનો ત્યાગ કરી અને પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માના ધર્મનું એટલે કે કેવલ પરમાત્માનું ચિંતન. ભગવદ્ ગીતામાં ભગવાને કહ્યું ને કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. પાપમાંથી મુક્ત થવું જ મારા આશરે આવતો રહે. આપણે શ્રીનાથજી બાપાના દર્શન તો કરીએ, પણ હું કરવા કરો જેની ખબર છે તમને? કોઈને નથી ખબર, મને નથી ખબર. હાલો, શ્રીનાથજી બાપા ઊભા જ, એને કોઈ દી એમ કહ્યું કે બાપા હવે તું તને પગમાં ખાલી ચડી જાય, પણ કોઈ દી સાચા ભાવથી આપણે દર્શન નથી કર્યું. ખરા ભાવથી દર્શન કરો શ્રીનાથજીનું. અને આ શ્રીનાથજી ભગવાન કેવી રીતે એક હાથ ઊંચો કરીને, જો અહીં પછવાડે દેખાય, તો એ તો પેન્ટરે બનાવ્યું હોય, એમાં એવું કંઈ ના હોય. અરે ભાઈ, એવું જ છે, એમાં બહુ ઊંડું રહસ્ય છે. શ્રીનાથજી ભગવાન એક હાથ ઊંચો કરીને કહે કે આવતો રે મારે આશરે, હું તારી રાહ જોઉં. પણ આપણે ભગવાનના આશરે ઘડીકમાં જઈએ નહીં. શ્રીનાથજીનું દર્શન, શ્રીનાથજીની ઝાંખી, ભગવાન બધાય ઊભા જો. દ્વારકામાં જાઓ તો દ્વારકાધીશ ઊભો જ. આપણે અહીંયા છેટાની ક્યાં વાત કરો, સત્યનારાયણના મંદિરમાં જાઓ તો અહીંયા સત્યનારાયણ ઊભો જ. વાટ જોઈ કે કોક પણ આવે. આપણે ક્યાં નો ટાઈમ, આપણી પાસે સમય નથી. સમય આવશે ત્યાં બધું પૂરું થઈ જશે. ગુરુજી અમે ઘટપણમાં ગોવિંદ ગાશું. ક્યાંય દાખલો હોય તો બતાડો. અરે ભાઈ, ઘટપણમાં ગોવિંદ ના ગવાય. ઘટપણમાં તો હાઈરે ઓયરે વધી જાય. વૃદ્ધાવસ્થા આવે ને, એક શાસ્ત્રમાં એવું લખ્યું કે જ્યારે માણસ ગલઢો બને ને ત્યારે એની આશા જુવાન બને, અને એ જ્યારે જુવાન હોય ને ત્યારે એની આશા ગલઢી હોય. પછી કરી લે હું, કાલ કરી લે હું, આમ કરે. પણ જેમ 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 ગલઢો થતો જાય એમ એમ એની આશા જુવાન બનતી જાય. આ મકાન આને દેવું જ, આ મિલકતમાંથી આટલા ભાગ પાડવા, જેટલું આને દેવું જ, એટલું ઓને દેવું જ, ને તા તો એને કોક ઉપાડી જાય. બધું અહીંયાનું અહીંયા પડ્યું રહીએ. આ મકાન ભાઈને દેવું હતું તો ભાઈ જ વયા ગયા. લ્યો શું કરવું? માનવ જીવન આવું ત્રસ્ત થયેલું છે. એટલે ગોકર્ણએ કહ્યું કે બાપુજી, ધર્મમ ભજસ્વ સતતન ત્યજ લોક ધર્માન. લોક ધર્મનો ત્યાગ એટલે આ હું, આ મારું, આ પારકું, આ પોતાનું, આ બધાને મૂકો. એકલા આવ્યા જ એકલા જવાના છે. ફક્ત પાપ અને પુણ્યના સંચય કરીને આવ્યા હતા અને એ જ લઈને જવાનું છે. પણ જવા ટાણે એવું કરો, જ્યારે આપણે દુનિયામાં આવ્યા ત્યારે દુનિયા હસતી હતી અને આપણે રોતા હતા. પણ આપણે જવા ટાણે એવું કરો કે દુનિયા રડે. દુનિયા રડે. આવું જો જીવન હોય ને તો એમ થાય કે ના, ખરેખર જીવન જીવી ગયા. વર્તમાન સમયમાં જુઓ, પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ નામ લઈએ તો આપણે એને પગે લાગવાની ઈચ્છા થાય. પ્રાતસ્મરણીય આવા સંતો વર્તમાન સમયના, હમણાંના, નજીકના, પૂજ્ય શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી, પરમ વિદ્વાન, પરમ શ્રદ્ધેય, પૂજ્ય શ્રી પાંડુરંગ દાદા, જેનું નામ લઈએ તો એના ચરણમાં માથું ઝૂકી જાય. જેના નામ માત્રથી જીવનું કલ્યાણ થાય. આવા મહાન સંતો. જીવન એવું જીવો કે મર્યા પછી પણ માણસને યાદ આવે. આપણે તો એમ
એ ફલાણી ડોહી મરી ગઈ, સારું થયું, ઉંબરા ભાંગતીથી બંધ થયું. હે, ડોહીને બદલે ડોહાને લઈ લ્યો ને હાલો, ન તો ડોહીયું બેઠી હોય એને એમ થાય કે અમને કીએ જ. હે, પણ નરી વાસ્તવિકતા, નરી સત્યતા, ધર્મમ ભજસ્વ સતતન ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષામ જહી કામ તૃષ્ણાન. છોડ, મૂકી દે આ બધું, હું મારું પારકું પોતાનું, આને છોડ. હે, અને પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા સચ્ચિદાનંદ ઘન સ્વરૂપમાં મનને સ્થિર કરો. બાપુજી તમારું પરમ કલ્યાણ થશે. અને છેલ્લા શ્લોકમાં હું કહ્યું, એવં સુતોક્તિ વસતો વિગૃહ વિહાય યાતો યુક્તો હરે રાનો ઇનામ પરિચર્યા કૌ શ્રી કૃષ્ણમાં પનિયતામ દશમસ્ય પાઠાત શ્રી કૃષ્ણમાપનિયતમ તમ દશમસ્ય પાઠાત. દસમ સ્કંદનો પાઠ કરી એવમ સુતોક્તિ, આ પ્રમાણે દીકરા ગોકર્ણનું વચન સાંભળી અને જ્ઞાન પ્રગટ થયું. સર્વસ્વનો ત્યાગ કરી આત્મદેવ બ્રાહ્મણ ગંગાના કિનારે, અને ત્યાં આગળ ભગવાન શ્રી કૃષ્ણનું શ્રીમદ ભાગવત 18 પુરાણોમાં ઉત્તમમાં ઉત્તમ. હે, અરે બ્રહ્માદિક દેવતાઓ પણ આ પુરાણને નમી ગયા એવા મહાત્મ્યના ખુલાસા છે. હે, સત્યલોકે તુલામ બધવા તોલયત સાધનાન્યજઃ લઘુ અન્યાની સર્વાણી ગૌરવેણ ઇદમ મહત. બ્રહ્માજી પણ ઘા ખાઈ ગયા હતા પરીક્ષિતનો ઉદ્ધાર જોઈને કે આ ભાગવતમાં એવું શું છે. છાબડા તોલા બાંધ્યા, એકમાં 17 પુરાણ મૂક્યા અને એકમાં જ્યાં શ્રીમદ ભાગવત પધરાયું ને, ગૌરવેણ ઇદમ મહત. હે, ભાગવતનું પલ્લું નમી ગયું, 17 પુરાણનું પલ્લું ઉપર આવી ગયું. મતલબ કે નાથ તમે તુલસીને પાંદડે તોરાણા. હે, ભગવાનની આગળ તમારા ધન દોલત ઐશ્વર્ય સંપત્તિ આનું કાંઈ ના આવે. હો ભાવ, હે, કરિયાવરનો કાંઠો ન હોય. તમે ન્યાણા કરો યાને 1 પૈસો દ્યો તોય ઓછો, અને કદાચ 1 કરોડ દઈ દ્યો તોય ઓછા. હે, હા, પણ ભાગવતજીના નિયમો બતાવ્યા કે ભાઈ ભાગવત કઈ રીતે કરાય. તો એમાં પહેલું જ લખ્યું જ કે ભાગવત સપ્તાહ કરવી હોય ને તો લગ્નમાં જેમ ધન છૂટે હાથે વાપરો ને, એમ ઓલું તો 1 દીનું લગ્ન હોય, 7 દીના લગ્ન છે ભાઈ. હે, આમાં ધનના કોથરા ખોલી નાખવાના, છૂટે હાથે વાપરો. પછી 7 દિવસ તમામ નિયમોનું પાલન કરો. હે, બને ત્યાં સુધી કોઈની ટીકા નિંદામાં ઉતરવું નહીં. 7 દિવસ સુધી સાત્વિકતાથી જીવવું, 7 દિવસ સાત્વિકતાપૂર્વક નિયમોનું પાલન કરવું. શ્રીમદ ભાગવત ભગવન્મય મનથી ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું. અને આવી રીતે યથાશક્તિ અનુસાર હતા. આમાં તો એવું લખ્યું જ કે વાંચનારે અને કથા કરનાર યજમાને એટલે સાંભળનારે 7 દી ઉપવાસ કરવા. 7 દી ઉપવાસ કરીને કથા સાંભળવી અને વાંચવી. સાંભળવાવાળા કદાચ કરીએ કે ભાઈ આપણી હેસિયત નથી હો, 7 દી આમને આમ બોલવું ઉપવાસ કરીને તો બાટલા ચડાવવા પડે. હે, એટલે એ શક્ય નથી. પછી એમ કહ્યું કે ઉપવાસ ન થાય તો દૂધ પીને રહેવું. એટલે દૂધ હું 5 શેર પી જાઉં કે ના ભાઈ, એમ નહીં. પ્રસ્થ માત્ર 5 શેર દૂધ પી
અને ભાગવતની કથા સાંભળવી. એટલે હવે આપણો જીવ તો અટાણા એમાંય કલિકાલનો જીવ, હે ઓહો, એકલા દૂધમાં કેમ મેળ પડે? વાંધો નહીં. એટલે ઋષિ મુનિઓ આપણા માટે બહુ દયા કરી ગયા હો. એને ખબર હતી કે આ નહીં રહી શકે, એટલે કહ્યું કે એમ કરો ને, ફલાહાર કરવું. ત્યાં ઉપાધિ આવી પડી હો. આપણે એક જ શબ્દનો ફેર કરી નાખ્યો, ફરાળ કરો. ફલાહાર નહીં, ફરાળ કરીએ. આપણે ફલાહાર નથી કરતા. કેવલ કેળા, પોપૈયા, ચીકુ, મતલબ કે કોઈ પણ ફળ ખાઈ અને રહેવું, એને બદલે આપણે તો 1.5 કિલો ગુલાબજાંબુ ખાઈ જાય. કાં તો કે આજ મારે સપ્તાહ છે ને, 11 છે, લે 1.5 કિલો માંડવીના બી ખાઈ જાય, થારી ભરીને મરચાં ખાઈ જાય. કાં તો કે મારે 11 છે. હવે આવા ફરાળ કરવાનું કોઈ પોથીમાં લખ્યું હોય તો મને બતાવી જાજો. ક્યાંય નથી લખ્યું. હું ભણ્યો જ ને, મને જેટલું અમારા ગુરુઓએ જ્ઞાન આપ્યું જ એમાં રાજીગરાનો લોટ ક્યાંય લખ્યો નથી, એમાં ક્યાંય સાબુદાણાના મોતીવડા લખ્યા નથી, ક્યાંય ટોપરાની કચોરી પેટીસ લખી નથી. અત્યારના હવે વાત નીકળી જ એટલે કહી દઉં કે અમે નવયુગમાં ભણતા ને અમારા ગુરુજી હતા, માસ્તર ભણાવતા શ્રી કનૈયા સાહેબ. એટલે 150 ગુલાબજાંબુનો તો એનો રેકોર્ડ હતો. 150 ગુલાબજાંબુ એક બાણે ખાય અને આમ હામી થારી ન રાખે, આમ સાઈડમાં રાખવી પડતી, કારણ કે સામે પેટ એવડું એટલે હુજે નહીં, બાજુમાં રાખીને ખાય. આમ આ કોઈ હું એની અમે ભણ્યા જ એની પાસે, પણ એની વાત નથી કરતો ટીકા રૂપે. પણ આપણે આવું કરીએ તો આનું શું અર્થ? ફલ આહાર, કેવળ ફલનો આહાર કરી અને 7 દિવસ કથા સાંભળો, રોટલી દાળ ભાત શાક ખાઈ લ્યો અને શાંતિથી બેહો. પણ માણસને બેસતા નથી આવડતું. 5 કલાક ન થાય કે ઓહો ખાલી ચડી ગઈ. અરે ભાઈ, મિત આહાર મિત ભોજન ચ. ઓછું ખાવ તો જાજી વાર બેહી શકાય. 12 કલાક સુધી પલાઠી વારીને હું બેઠેલો છું, મારી જિંદગીનો અનુભવ છે. 12 કલાક એક ધારો, ન પાણી પીવું પડે કે ન ખાવું પડે કે ન ઉઠવું પડે, કાંઈ નહીં. સવારના 4 થી બપોરના 4 પાણાની મૂર્તિ ખોડો ને એમ હું બેહી શકતો. કેમ તો કે ખાનપાન ઉપર કાબુ. જીભને કંટ્રોલ કરતા શીખો તો વાંધો ના આવે. ટૂંકાણમાં કે ભાઈ શરીરથી બને એમ કરો અને ભગવાનનું ભજન. 7 દિવસની અંદર મેં પહેલાં જ કહ્યું એમ કરિયાવરના કાંઠા ન હોય, રાજા દાને અને પ્રજા સ્નાને. રાજા દાન દઈને પવિત્ર થાય અને પ્રજા દરિયામાં પરસોત્તમ મહિનામાં ડૂબકી મારી આવે ને એટલે પવિત્ર થઈ જાય. કારણ તો કે આપણી ત્રેવડ તો હોવી જોઈએ ને હોનાના દાન દેવાની. આમાં તો એવું લખ્યું કે સપ્તાહ પૂરી થાય એટલે 12 તોલા સોનાનો સિંહ બનાવી અને એના ઉપર ભાગવત પધરાવી અને વાંચનારને દાનમાં આપવું. વાંચનારને, જો જપિયા પાઠિયાની એમાં કંઈ જરૂર ના હોય, વાંચતો હોય ને એને. વળી એક જૂની વાત યાદ આવી ગઈ. કથાના મુખ્ય યજમાન જયંતિભાઈના પિતા શ્રી ગોવિંદજી બાપા એ જમાનામાં આફ્રિકાથી આવતા જતા વર્ષે 2 વર્ષે ત્યાં 40-45 રૂપિયામાં મારા પિતાશ્રી એની પાસેથી હોનાની ગીનીઓ લેતા. 40-45 રૂપિયામાં હોનાની ગીનીઓ આવતી. અમારા બાપા કહેતા કે ગોવિંદજી માસાને આવવા દે, આવે ત્યાં એની પાસેથી લઈ લે. હું એ જમાનો. એટલે આમાં ક્યાંય જયંતિલાલે ક્યાંય ડાયટું હોય તો 12 તોલા કાઢીને હોનાનો ગિરિરાજ ધરણ કી. ભાઈ યથાશક્ત્યાનુસાર હતો, યથાશક્તિ અનુકૂલતા પૂર્વક. શ્રીમદ ભાગવત સુકોક્તિ, ભગવાન સુખદેવજીના વચન, સુખદેવજીની વાણી. અને આ ભગવાન સુખદેવજીના વચન મુજબ મહાત્મ્યના 6 અધ્યાય અહીંયા પૂર્ણ કરી અને આપણે પ્રથમ સ્કંધનો પ્રારંભ કરીએ.
શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધની અંદર 19 અધ્યાય અને અધિકાર લીલા. અધિકાર વિનાની વસ્તુ આવી કે વહી જવાની. અધિકાર લીલાનો પ્રારંભ આ પ્રથમ સ્કંધના 19 અધ્યાયથી. અને એની અંદર સુખ ભગવાન રાજા પરીક્ષિતનું, સુખદેવજીનું આગમન અને પરીક્ષિતને જ્ઞાન, પરીક્ષિતને સાપ, ભીષ્મએ અંત સમયે પરમાત્માની પ્રાર્થના સ્તુતિ કરી. આ બધી કથાઓ. અધિકાર લીલા. અધિકાર પણ 3 પ્રકારના છે: ઉત્તમાધિકાર, મધ્યમાધિકાર અને હીનાધિકાર. આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્યજી જગદગુરુ વૈશ્વાનરાવતાર એણીએ શ્રીમદ ભાગવત ઉપર ટીકા લખી. શ્રીમદ ભાગવત ઉપર વર્તમાન સમયમાં 65 કે 66 ટીકાઓ ઉપલબ્ધ છે. રામાયણ ઉપર 108 ટીકાઓ થઈ. ટીકાનો અર્થ જે તે ઋષિઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા એનું નામ ટીકા. રામાયણ ઉપર 108 પ્રકારની ટીકા છે. અદ્ભુત રામાયણ, હનુમાન નાટક રામાયણ, ચંપુ રામાયણ, વાલ્મીક રામાયણ, યોગ વાસિષ્ઠ રામાયણ, આનંદ રામાયણ, આવા તો ઘણા એના પ્રકાર છે. પણ ભાગવતજી ઉપર પ્રથમ ટીકાકાર શ્રીધર સ્વામી આજથી અંદાજે 1500 વર્ષ પહેલાં થયા. અને 1500 વર્ષ પહેલાં શ્રીધર સ્વામીએ ભાગવતજીની ઉપર પોતાના મંતવ્યો રજૂ કર્યા. એને શ્રીધરી ટીકા કહેવાય. અને વર્તમાન સમયમાં 500 વર્ષ પૂર્વે ચૈત્ર વદી 11 સંવત 1535, સંવત 1535 ચૈત્ર વદ 11 ચંપારણ્યમાં અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય અગ્નિકુંડમાં. ઋષિ અગ્નિકુમારસ્તુ. અગ્નિકુમાર એવા શ્રી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય. અને 500 વર્ષ પૂર્વે એમનું પ્રાગટ્ય. અને એણીએ શ્રીમદ ભાગવત ઉપર જે પોતાના સિદ્ધાંતો રજૂ કર્યા એને શ્રી સુબોધિની ભાગવત કહેવાય. અને આ શ્રી સુબોધિની ભાગવત દ્વૈતાદ્વૈત, કેવલાદ્વૈત, વૈશિષ્ટાદ્વૈત, આવા ઘણા પ્રકારો દ્વૈત અદ્વૈતના છે. અહીંયા શ્રીમદ ભાગવતની અંદર 3 પ્રકારનો અધિકાર પ્રથમ સ્કંધમાં. અને આ 3 પ્રકારનો અધિકાર, અધિકાર કેનો? એક તો વ્યાસનો અધિકાર, બીજો સુખદેવજીનો અધિકાર અને ત્રીજો પરીક્ષિતનો અધિકાર. ઉત્તમ, મધ્યમ અને હીન, આ 3 પ્રકારના અધિકારની અંદર પણ પાછા 3 પ્રકાર. સૂત અને સૌનક એનો અધિકાર કેવો? અધિકાર વિનાનું કાર્ય ન થાય. આપણે કંઈક પણ અરજી લખીએ તો એમાં અધિકારીનો સિક્કો મરાવવા જાય ને કે ભાઈ મામલતદાર સાહેબ સિક્કો મારી દો, કાં બેંકનો મેનેજર સહી ન કરે ત્યાં સુધી આપણું કામ ન થાય. કાં તો કે એના હાથમાં પાવર છે, હેટરની એક પ્રકારનો સત્તા છે. તો આ જીવનો અધિકાર ઉત્તમ, મધ્યમ અને હીન, આ 19 અધ્યાયની અંદર પરીક્ષિતના જન્મનું કારણ, પરીક્ષિત કોણ, એના જન્મનું રહસ્ય બતાવે. આની અંદર પ્રથમના અધ્યાયના પ્રથમના શ્લોકમાં કહે છે, જન્માદ્યસ્ય યતોન્વયાદિતરથા ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા નામ્નાશ્વેન સદા નિરસ્તકુહકં સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. શ્રીમદ ભાગવત ગાયત્રી મંત્રથી સંપુટિત કરેલું છે. પહેલા
સ્કંધના પહેલા શ્લોકથી 12મા સ્કંધના છેલ્લા શ્લોકમાં છેલ્લું વાક્ય સત્યમ પરમ ધીમહિ. સંપુટ એટલે 2 કોળિયા ભેરા કરો એને સંપુટ કહેવાય. ગાયત્રી મંત્ર ભાગવતનો જગતમાં સર્વપ્રથમ પ્રચારક કોઈ પણ હોય તો સૂર્ય છે. ગોકર્ણએ આ ધુંધુકારીનો ઉદ્ધાર કરવા સપ્તાહ કરી. એ સપ્તાહ એની મેળે નથી કરી, પણ સૂર્ય ભગવાનને કહ્યું અને ત્યારે સૂર્યએ કહ્યું કે જો તારે આવા પાપીનો ઉદ્ધાર કરવો હોય તો એના માટે ભાગવત સપ્તાહ કરો. જગતમાં ભાગવતજીનો પ્રથમ પ્રચારક કોઈ પણ હોય તો સૂર્ય ભગવાન. અને એ પછી ગોકર્ણના દ્વારા ભાગવતની પ્રથમ કથા થઈ. ત્યાર પછી આ પ્રથમ સ્કંદના અધ્યાયની અંદર એમ કહ્યું કે ભાઈ 3 પ્રકારનો અધિકાર. એમાં બ્રહ્માદિક દેવતાઓના હૃદયમાં જઈને જેણીએ જ્ઞાન પ્રસ્ફુરિત કરેલું છે એવા પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મા. નિબંધની અંદર શ્રીમદ વલ્લભાચાર્ય કહે છે કે શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલાયુતમ સદા સર્વોદ્ધાર પ્રયત્નાત્મા વિસ્ફુરંતમ પરન્નુમઃ વયન્નુમઃ અહમ આવામ વયમ નુમઃ વિસ્ફુરંતમ પરન્નુમઃ. શ્રી કૃષ્ણમ પરમાનંદમ દશલીલાયુતમ સદા. 10 લીલા પરમાત્માની. ભાગવતજીમાં 12 લીલા છે અને આ 12 લીલા એટલે પ્રથમ સ્કંદથી 12મા સ્કંદ સુધી દ્વાદશાંગો વૈ પુરુષ. મનુષ્યના 12 અંગ છે એમ ભગવાનના 12 અંગ છે. પછવાડે શ્રીનાથજી ભગવાનનું ચિત્ર બિરાજે. મનુષ્યના 12 અંગ એમ પરમાત્માના 12 અંગ. અને આ દ્વાદશાંગ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવા પહેલા ચરણ કમલ અને ત્યાંથી જ્ઞાનની શરૂઆત. તેને બ્રહ્મહૃદાય આદિ કવયે મુહ્યંતી યત સૂરય મુહ્યંતી. જેમાં દેવતાઓ પણ મોહિત પામી જાય એવા બ્રહ્માદિક દેવતાઓના હૃદયમાં બ્રહ્માના હૃદયમાં પધારી પરમાત્માએ જેને જ્ઞાન આપ્યું. 4 શ્લોક ભાગવતજીના. અને આ ભાગવત ધર્મ કેવો છે? ભાગવત ધર્મ એટલે કે ભાઈ સર્વે તજીને ભજીએ ગોવિંદને. આધ્યાત્મિક આદિ ભૌતિક આદિ દૈવિક ત્રિવિધ તાપનું શમન કરનાર. ભગવાનના ચરણમાં એકવાર ખરા ભાવથી જો કોઈ નમન કરે તો આધિ વ્યાધિ અને ઉપાધિ ત્રણેય ધી મટી જાય. ધી 3 છે: આધિ વ્યાધિ ઉપાધિ. આ ત્રણેય ધી મટી જાય. ક્યારે મટે? કે ભગવાનના ચરણનું શરણ સ્વીકાર્યું હોય તો. ભાગવત ધર્મ કેવો છે? છેતરામણો ધર્મ નથી હો. ધર્મ પ્રોંજિત કૈતવોત્ર પરમો નિર્મત્સરાણામ સદામ વેદ્યામ વાસ્તવમાત્ર વાસ્તુ શિવદં તાપત્રયોન્મૂલનમ શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે વાપરેરીશ્વર સદ્યો રુદ્યવરુદ્યતેત્ર કૃતિભિઃ શુશ્રૂષુભિઃ તત્ક્ષણાત. ધર્મ પ્રોંજિત કૈતવોત્ર પરમો. પ્રપંચની નિર્મુક્તિ અને પૂર્ણ પુરુષોત્તમ પરમાત્મામાં આસક્તિ કરાવે, જગતના તમામ તાપનો નાશ કરાવે એવી આ ભગવત કથા. આ ભાગવત ધર્મ એવો છે. અને એમાં પણ આ ભાગવત ધર્મના આશરે રહીએ તો ભાગવત એટલે
ઓલું એક કીર્તન બધાને આવડતું હશે ને આવડતું હોય કાં સાંભળ્યું હોય, આંબો અખંડ ભુવન થી રે આવ્યો, આંબો અખંડ ભુવન થીને ઉતર્યો. આ આંબો છે, આંબો. આંબાના ઝાડ તો બધાએ જોયા ને. ઓહો, ને એમાં અટાણા તો સિઝન છે. હે, આંબામાં કેવી કેરી હોય. હે, અને આ કેરી 4 વેદ ઋગ યજુર સામ અથર્વ એ 4 વેદના વૃક્ષની અંદર ભાગવત રૂપી કેરીનું ફળ લાગ્યું. અને આ કેરીના ફળનો રસ, કેરીમાં રસ છે. હે, એમને આવે? કેરીમાં મીઠાશ છે. આપણે માણસના જીવની અધોગતિ એવી છે ખબર, એમ થાય કે ઓહો ઘણા કેરી ખાય ને એટલે કેરીના ગોઠલા સહિત ચૂસી જાય, છાલું ચૂસી જાય. વળી એમ થાય કે આ કંઈ ગોઠલું નાખી દેવાય, 500 રૂપિયાની કિલો છે, લાવ લાવ. એટલે એને એ આ તરબૂચની છાલ જેવો ટકો કરી નાખ્યો, ટાલ જેવી ગોઠલાને ચૂસી જાય. કંઈ રહેવું ન જોઈએ. પછી વળી વિચાર આવે કે આ ગોઠલું, આ છાલ લાવ ખાઈ જાઉં તો એમાં મીઠાશ આવે. હે, પણ આપણો તો જીવ એવો રહ્યો ને એટલે એમ થાય કે હાલને આંબાની ડાળ ખાઈ જાઉં. આંબાની ડાળમાં મીઠાશ નથી, આંબાના પાનમાં મીઠાશ નથી, પણ આપણો માણસનો જીવ એવો એટલે આંબાના મૂળિયા ખોદી લે કે મૂળિયું ખાઈ જાઉં, મીઠાશ આવે. ના આવે ભાઈ. આંબાની મીઠાશ આંબાના ફળમાં છે. જે મીઠાશ મૂળમાં નથી, ડાળમાં નથી, પાનમાં નથી, છાલમાં નથી, ગોઠલામાં નથી, એ મીઠાશ એના રસમાં છે. તો આ શ્રીમદ ભાગવત 4 વેદના વૃક્ષરૂપી આંબાના ઝાડની અંદર ભાગવત રૂપી ફળ કેરી પ્રાપ્ત થઈ અને એનો રસ દ્રવીભૂત થયો. પછી કેરીને ઘોરવી પડે ને. હે, અને એને ઘોરો. હવે એ રસ લેવા માટે શું કરવું? ટોપિયું, વાટકો કંઈક તો જોઈએ ને. હે, કાં ટોપિયું જોઈએ, કાં વાટકો જોઈએ, કંઈક પણ વાસણ હોય તો એમાં કેરીનો રસ આવે. ભગવાને આવડું આ શરીર આપ્યું છે, એમાં હૃદયરૂપી વાટકામાં ભગવાનના રસરૂપી, ભગવાનની ભક્તિરૂપી રસ કેરીનો છે, એને જમા કરો. પણ આપણે તો કેરી ખાવી જ, રસ જમા નથી કરવો. હે, પરમાત્માએ હૃદયરૂપી વાટકો આપ્યો જ. અને ઉપનિષદોમાં કહ્યું કે હિરણ્યમય એના પાત્રેણ, હિરણ્યમય પાત્ર છે આ હૃદય. તો આ હૃદયની અંદર હૃદયરૂપી વાટકામાં ભગવાનની ભક્તિના રસને ભેગો કરો. અમે પહેલાં જૂના જમાનામાં ગામમાં હોળી ચકલામાં રહેતા ને, ત્યાં અમારા ઘરમાં ટાંકા હતા, પાણીના ટાંકા. અને એ ટાંકામાં વરસાદ આવે ને ત્યાં અગાસિયું ધોવીએ ને એ હળિયા પટ્ટી હોય, કાં તો કે પાણી ભેરવું કરવું. એ ટાંકામાં પાણી આવે 6 મહિના સુધી તો એ જ પાણી હાલે, ત્યાં પાછો વરસાદ આવી જાય. નળનું પાણી તો પીવાય નહીં, અભડાઈ જાય ને. અટાણા તો ગમે એના હાથનું પી લઈએ, પણ પહેલાં નળનું પાણી જ્યાં ના હાલતું, ટાંકાનું જ પાણી જોઈએ, આકાશી પાણી. હે, તો જેમ ટાંકામાં પાણી 6 મહિના સુધી બગડતું નથી ને સંઘરાયેલું રહે, એમ હૃદયરૂપી ટાંકામાં ભગવાનની ભક્તિરૂપી રસ એને જમા કરો. હે, પણ વાટકો ફૂટેલો હોય તો આપણા ફૂટેલા જ છે. યાદ રાખજો, પહેલાંના જમાનામાં દૂના અને પાતર હાલતી. માણસ જમવા બેહે ને પાતર ને દૂના આપે, એમાંય કોકના દૂનામાંથી દાઢ ધોરાઈને કે આનો દૂનો ફૂટલ છે. અકર્મીના ફૂટલ જ હોય ભાઈ. હે, અરે એ નહીં, આપણે બધા અકર્મી જ છીએ. કાં તો કે આ દૂનો ફૂટી ગયો છે, આમાં રસ ક્યાં રહે?
હૃદયરૂપી વાટકામાં પરમાત્માની ભક્તિરૂપી રસનું સંચય પીબત ભાગવતમ રસ આલયં મુહુરહો રસિકા ભુવિ ભાવુકા નિગમકલ્પતરોર ગલિતમ ફલમ સુકમુખા દ્રમત દ્રવ સંયુતમ. જંગલમાં તમે જાઓ ને એમાં એ હુડાનું ખાધેલું ફળ બહુ મીઠું લાગે હો. વનમાં તમે ફરતા હોય એમાં ક્યાંય પોપટે ચાંચ મારી હોય ને એ બદામ પડી ગઈ હોય ને એ ખાવ ને તો ભારી મીઠી હોય. એમાં મીઠાશની જમાવટ અનેરી હોય. અત્યારના જેવું નહીં કે કાચા ફળની અંદર કાર્બન નાખી દે તો હવારના આવો તમારે પાકીને ધમધમાટ, એવું નહીં. પણ સુડાનું ખાધેલું ફળ જે કુદરતી પાકેલું છે એવા ફળની અંદર સુખદેવજી રૂપી પોપટે ચાંચ મારી, એ રસને દ્રવીભૂત કર્યો. પીબત ભાગવતમ રસમ આલયમ. ઘણા કથાકારો મતલબ કે વિદ્વાનો અહીંયા આલય શબ્દના ઘણી પ્રકારે અનેક અનેક અર્થો કરે. આલયમ લય પર્યંત મરતા સુધી. આલયમ કે ભાઈ મરતા સુધી આ રસ પીઓ. અમુક કથાકારો એવું કહે છે વિદ્વાનો કે રસમ આલયમ, રાજમહેલ, મહેલ હોય અને આલય કહેવામાં આવે. તો આવા રાજમહેલ રૂપી ભાગવતના રસને આલયમ મહાલયમ. અહીંયા ઘણા એવા સિદ્ધાંતો નિષ્પન્ન ઉત્પન્ન પ્રતિપાદિત થયેલા છે. આ શ્રીમદ ભાગવત અને આને શ્રવણ માત્રથી જીવની મુક્તિ થાય, શ્રવણ માત્રથી પરમ કલ્યાણ થાય. નિમિષે નિમિષે ક્ષેત્રે ઋષયઃ શૌનકાદયઃ સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમાસત. સહસ્ત્ર વર્ષ પર્યંત હાલે એવું આ સત્રનું આયોજન. 1000 વર્ષ હાલે એવું સત્ર. જેમ આપણે આ નથી સરકાર સત્રો બનાવતી, વિધાનસભાનું સત્ર ને ઢીકણું સત્ર ને પૂછડું સત્ર ને. અરે ભાઈ આ ઋષિ મુનિઓનું સત્ર અને આ સત્ર તો કે ભાઈ 1000 વર્ષ હાલે એવું હતું. આપણું સંસદનું તો કે 6 મહિનામાં પૂરું થઈ જાય. એમાંય બાધે ઝઘડે તો 3 દીમાં પૂરું કરી નાખે. કાં તો કે આ સત્ર પૂરું હાલો સમિતિને રાજીનામા. આ તો સૌનકાદિક ઋષિઓ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર. નૈમિષારણ્ય એટલે કે જ્યારે આ પૃથ્વી ઉપર કલિકાલની પ્રાપ્તિ થઈ ને ત્યારે આ ઋષિઓ મુનિઓ બ્રહ્માદિક દેવતાઓની આગળ જઈ અને કહ્યું કે મહારાજ અમને કોઈ એવી જગ્યા બતાડો કે જ્યાં અમે શાંતિથી જપ પાઠ કરી શકીએ. ત્યારે મનોમય ચક્ર બ્રહ્માએ આપ્યું અને કહ્યું કે આ ચકેડું લઈ જાઓ, આ પૈણું લઈ જાઓ. આ પૈણું ફરતા ફરતા જ્યાં ઊભું રહી જાય, આના આરાઓ તૂટી જાય, અહીંયા તમારે બિરાજમાન થઈ જવાનું. આ નૈમિષારણ્ય 11 પ્રકારના જંગલ હેમાદ્રી પ્રયોગની અંદર બતાવેલા છે. 11 પ્રકારના જંગલ છે. ચંપારણ્ય, નૈમિષારણ્ય, અર્બુદારણ્ય, કામિકારણ્ય, બદ્રિકારણ્ય, રણ્ય, અરણ્ય. અરણ્ય એટલે જંગલ. તો આ નૈમિષારણ્યની અંદર આ બધા દેવતાઓ પ્રાપ્તમાન થયા અને ચક્ર લઈને ઋષિઓ આવતા હતા. આ જગ્યા ઉપર ચક્ર તૂટી ગયું એટલે ઋષિ મુનિઓ સહસ્ત્ર સમાસત 1000 વર્ષનું સત્ર જ્ઞાન યજ્ઞ કરવાને માટે ત્યાં આગળ પ્રાપ્ત થયા.